સાબરમતીના પૂરપાટ પ્રવાહમાં ક્યાંક દૂર તણાઈ ગયેલું એક મહાન નગરીના ભવ્ય ઇતિહાસનું પાનું આજે તમારી આગળ લઈને આવ્યા છીએ। એક એવા મહાન સ્વપ્નના પાયા પર ઊભી થયેલી નગરી કે જે સમયના પ્રવાહમાં પોતાનું મૂળ નામ પણ ગુમાવી બેઠી। આજે કદાચ એ મહાનગરીના લોકો પણ જાણતા નહીં હોય કે પોતે જે નગરીની ધરતી પર ઊભા છે તે ધરતીમાં ઊંડે ઊંડે કોઈ મહાન પુરુષનું મહાસ્વપ્ન ભંડારાયેલું પડ્યું છે। સાબરમતી જેવી વિશાળ નદીની કેડ પર બેસીને તે નગરી રમતા રમતા મહાનગરી બની અને આ વિશ્વને પોતાની શેરીઓમાંથી વીણી વીણીને અનેક માનવરૂપી મહારત્નો કાઢી આપ્યા। સાબરમતી જેવી નિર્મળ જળ ભરેલી નદીઓ પણ જેના ચરણ પખાડે છે તેવી ભવ્ય મહાનગરીના ઇતિહાસનું ક્યાંક ખોવાઈ ગયેલું પાનું અમે તમારી આગળ મૂકી રહ્યા છીએ। તેમાં છે તે મહાનગરીના પાયામાં સદીઓથી ભંડારાયેલા પડેલા મહાસ્વપ્નની। પાટણ જેવા મહાન સામ્રાજ્યના અણનમ સિંહાસન પર બેસેલા સોલંકીઓના મહાસ્વપ્નોના પાયા પર ઊભી થયેલી મહાનગરી એટલે કર્ણાવતી નગરી। તો ચાલો ભૂતકાળના કૂવામાં ડોકિયું કરવા જઈએ। આ એ વખતની વાત છે જ્યારે આજનું કહેવાતું અમદાવાદ આશાપલ્લી તરીકે ઓળખાતું હતું। સાબરમતી જેવી વિશાળ નદીના તટની બંને બાજુએ પથરાયેલા પડેલા ઘનઘોર ભયંકર અને ગીચ જંગલોના ઝાડવા આશાભીલ ધનમેર અને કોણી જેવા લોકોની ધાકે ધ્રુજતા હતા। આશાપલ્લીની આંબાવાડીઓ સાબરમતીના મીઠા જળ ધરાઈને પીતી ને અમૃત ભરેલા ફળો આપતી। કુદરતના આ સૌંદર્યથી ભરેલા ખોળામાં સાબરમતી જેવી નદી રૂપ સુંદરી સાપણની જેમ રસ્તો કરીને વહી જતી હતી। ગુજરાતની આ ધરતી પર એ વખતે પાટણ જેવા મહાન સામ્રાજ્યની ગગનચુંબી ઇમારતો પર ફરકતી સોલંકીઓની ધીંગ ધજાઓ આખાય ભારત વર્ષમાં પાટણ નગરીની કીર્તિનું ગાન કરી રહી હતી। પાટણ જેવા મહાન સામ્રાજ્યના રાજ સિંહાસન પર ભીમદેવ સોલંકી બિરાજમાન થઈને પાટણને દિવસે ને દિવસે મહાન બનાવી રહ્યો હતો। ભીમદેવ સોલંકીની ભયાનક તલવાર નીચે આખું ગુજરાત રક્ષાયેલું હતું। સોમનાથને લૂંટવા આવેલા ગર્જનકોએ પણ હવે પાટણની તલવાર ને તલવારની ધાર જોઈ લીધી હતી। ગર્જનકો પણ હવે પાટણ કે સોમનાથ તરફ આંખ ઉઠાવીને જોતાય ધ્રુજતા હતા। જે દુશ્મનોએ ભીમદેવ સોલંકીને રણઘેલો થઈને દુશ્મનોનો સંહાર કરતા જોયો હતો તે લોકો હવે પાટણ કે સોમનાથ ભાગવાના સપના પણ નહોતા જોઈ શકતા, કેમ કે ભીમદેવ સોલંકીનું રૌદ્ર સ્વરૂપ હજારોના સૈન્યને એક ગર્જનાથી જ પાછળ ધકેલવા માટે સમર્થ હતું। આ ભારત વર્ષનો એવો સમય હતો કે જ્યાં ભારત વર્ષના બધા જ સામ્રાજ્યોને મહાન થવાની તાલાવેલી જાગી હતી। દરેક રાજાને ચક્રવર્તી સમ્રાટ થઈ જવું હતું। દરેકને પોતાના સામ્રાજ્યને ભારત વર્ષના ખૂણે ખૂણે વખણાતું જોવું હતું। આ માટે જ બધાએ જાણે મહાન થવાની હરીફાઈમાં પડ્યા હતા। કેટલાકે આરસ પહાડના પથ્થરોમાં અવર્ણનીય એવું કોતરણી કામ કરાવીને અદ્વિતીય નગરીઓ ઊભી કરી હતી, તો વળી કેટલાકે આરસ પહાડની 7 માળની ઇમારતો ઊભી કરી હતી। કેટલાકે સુવર્ણ કળશોથી શોભતા ગગનચુંબી મંદિરના શિખરો નિર્માણ કરાવ્યા હતા, તો વળી કેટલાકે સરોવરો તળાવ ને વાવો બંધાવ્યા હતા। પથ્થરોની ઇમારતો ઊભી કરીને બધાએ પોતાના રાજ્યને મહાન બનાવવા નીકળી પડ્યા હતા। પણ એક મહાપુરુષ હજુય ભારત વર્ષની ધરતી પર જીવતો હતો કે જે આ બધા જ વૈભવને આ બધા જ ઠાઠમાઠને પોતાને મન તુચ્છ ગણતો હતો। તેને મન આ મહાન થવાની હરીફાઈનો રસ્તો જ ખોટો હતો। તે મહાપુરુષ આવી હરીફાઈઓથી દૂર રહ્યો હતો, છતાંય પોતાનો ડંકો તેને સમગ્ર ભારત વર્ષમાં ગાજતો કરી દીધો હતો। પાડોશના રાજ્યોના સીમાડા ખૂંદ્યા વગર તે વિદ્યા નામના શસ્ત્રથી સમગ્ર ભારત વર્ષનો ચક્રવર્તી સમ્રાટ થઈ ગયો હતો। તે હતો ત્રિભુવન નારાયણ, માળવાના ધણી, અવંતીનાથ, સરસ્વતી ઉપાસક, પરમાર કુલભૂષણ એવા સમ્રાટ રાજા ભોજ। રાજા ભોજે અવંતીમાં વિદ્યાની એક મહાન નગરી ઊભી કરી હતી। તે પોતે કવિ હતો,
કવિતાઓનું નિર્માણ એ મોટા મહેલોના નિર્માણથી વધારે શ્રેષ્ઠ માનતો હતો. અવંતીમાં કવિઓ, પંડિતો ને સર્જકોની અવરજવર હંમેશને માટે રહેતી. અવંતી આખાય ભારત વર્ષનું કેન્દ્ર બનતું જઈ રહ્યું હતું. રાજા ભોજ જ્યારે સરસ્વતીની ઉપાસના કરવા બેસતો ત્યારે આખું જગત ભૂલીને કાવ્યોની રચના કરવામાં ડૂબી જતો. સામ્રાજ્યો વિદ્યાથી જ મહાન બને છે તેવી રાજા ભોજની દ્રઢ માન્યતા હતી. અને માત્ર રાજા ભોજની જ નહીં, પણ આખાય અવંતીની આ માન્યતા હતી. રાજા ભોજે વિદ્યાના સાગરો રચીને અવંતીને ઘણી જ મહાન બનાવી હતી. અને તે મહાન નગરીના રક્ષણનો ભાર અવંતીનો સેનાપતિ કુલચંદ્ર ઉઠાવી રહ્યો હતો. કહેવાય છે કે કુલચંદ્ર પોતે સાધુ હતો ને પછી સાધુનો ભેખ તજીને અવંતીનો સેનાપતિ બન્યો હતો. કુલચંદ્ર પોતે એક મહાન યોદ્ધો હતો. તે જ્યારે અવંતીનું ગજ સૈન્ય શત્રુ સામે દોડતો ત્યારે દુશ્મનોના હાજા ગગડી જતા. કુલચંદ્રએ એવા કેળવાયેલા હાથીઓની સેના તૈયાર કરી હતી કે યુદ્ધ વખતે હાથી પણ સૂંઢમાં શમશેર લઈને દુશ્મનોને વાઢતા. આવા ભયાનક સૈન્ય ને ભયાનક સેનાપતિ કુલચંદ્રથી આખું અવંતી રક્ષાયેલું હતું. અવંતીની ફરતે પથરાયેલા બીજા રાજ્યોની નજર પણ અવંતીના રાજ ખજાના પર હતી. બધાયને અવંતી કૂચતું હતું. અવંતીથી ઉત્તર પૂર્વમાં રહેલા બુંદેલખંડનો હયહયનો રાજા કર્ણદેવ પણ અવંતી પર તીખી નજર રાખીને બેઠો હતો. જ્યારે અવંતીથી દક્ષિણમાં કર્ણાટકનો રાજા આહવમલ્લ અવંતીને જીતીને સમ્રાટ થવાના સપના જોતો હતો. જ્યારે અવંતીથી પશ્ચિમમાં પાટણનો પતિ ભીમદેવ પણ અવંતીને જીતીને પાટણનો વિસ્તાર વધારવા માંગતો હતો. આમ અવંતી ત્રણ બાજુથી દુશ્મનોથી ઘેરાયું હતું. છતાંય અવંતી વટથી અડીખમ ઊભું હતું. અવંતી જેવા મહાન સામ્રાજ્ય જોડે બાથ ભીડવાની હિંમત કોઈથી થતી ન હતી. અવંતીના ગજ સૈન્ય આગળ ટકવું આ બધાય માટે અશક્ય હતું. પણ પાટણની રાજનીતિ આગળ ટકવું એ તો ખુદ અવંતી માટે પણ મુશ્કેલ હતું. પાટણની રાજનીતિ વગર તલવારે મોટા મોટા સામ્રાજ્યો જીતી લેવાની ત્રેવડ ધરાવતી હતી. એમાંય જો પાટણનો મહામંત્રી દામોદર જ્યારે પોતાના પાસા ફેંકે ત્યારે મોટી મોટી નગરીઓ પડવારમાં ખંડેર થઈ જતી ને પડવારમાં નગરીઓ ઊભી પણ થઈ જતી. દામોદર મહેતા પોતાની કુટિલ, ચાલાકી ભરી ને કાવાદાઓ ભરેલી રાજનીતિથી મોટા મોટા રાજ્યોને પોતાની આંગળી પર રમાડી જાણતો હતો. તેને પોતાના માટે કાંઈ સ્વપ્ન ન હતું. તેની બધી રમતો, તેની બધી જ ચાલો, તેના બધા જ કાવા દાવા પાટણને મહાન બનાવવા માટે વાપરતો. તેનું સ્વપ્ન પાટણને મહાન બનાવવાનું હતું. તેની પ્રતિજ્ઞા હતી કે જે દિવસે તેની કોઈ રાજરમતથી કે કોઈ ખોટી ચાલથી પાટણની કીર્તિ ઘવાય કે પાટણ નાનું થાય તો પોતાનું માથું વાઢીને ભગવાન સોમનાથના ચરણોમાં ધરી દેવું. આવો અટપટી રાજનીતિનો જાણનાર દામોદર મહેતા અવંતી, બુંદેલખંડ ને કર્ણાટકને લીધે ભવિષ્યમાં પાટણ ઉપર ઊભી થનારી સ્થિતિને બરોબર જોઈ શકતો હતો. એક વખત તો અવંતીના સેનાપતિ કુલચંદ્રએ ધોળા દિવસે પાટણને લૂંટ્યું હતું. આ ઘા તેની છાતીમાં હજુય રૂઝાયો ન હતો. અવંતીને ધૂળમાં રમતું કરવાનું સપનું લઈને એક દિવસ રાજનીતિનું કપટતાનું પાસું લઈને દામોદર અને પંડિત કાર્તિક સ્વામી બંને અવંતીમાં જાય છે. રાજા ભોજ અવંતીની મહાન રાજસભામાં બિરાજમાન થયેલા છે. આખોય રાજ દરબાર મહાપુરુષોથી ખીચોખીચ ભરાયેલો છે. ત્યારે એક વ્યક્તિ દોડતો આવીને મહારાજને પ્રણામ કરીને કહે છે, પ્રભુ, પાટણના મહામંત્રી દામોદર મહેતા પધાર્યા છે. આ સાંભળીને રાજા ભોજની આંખમાં ચમક આવે છે. એમ તો ખૂબ સન્માનથી તેમને રાજ દરબારમાં લઈ આવો. દામોદર મહેતા રાજ દરબારમાં આવીને ઊભો રહે છે. ત્યાં એક બાજુએ ઊભેલો સેનાપતિ કુલચંદ્ર તરત સમજી જાય છે કે દામોદર મહેતા એટલે ભયાનક વંટોળ, વગર હથિયારે જે યુદ્ધ જીતવાનું જાણે છે તે. દામોદર મહેતા પાટણનો મહામંત્રી બે હાથ જોડીને રાજા ભોજને પ્રણામ કરે છે. ધીરેથી રાજ સિંહાસનની નજીક જઈને એક અમૂલ્ય કિંમતી હીરો રાજા ભોજ આગળ ધરીને કહે છે, પ્રભુ,
પાટણપતિ ભીમદેવ સોલંકીએ તમારા માટે પાટણથી આ ભેટ મોકલી છે, સ્વીકાર કરો મહારાજ. રાજા ભોજ કિંમતી હીરાનો સ્વીકાર કરીને કહે છે, બોલો મંત્રીશ્વર, ભીમદેવે બીજા કાંઈ સમાચાર મોકલ્યા છે કે? હા પ્રભુ, હું બહુ જ અગત્યનો પ્રસ્તાવ લઈને આવ્યો છું. બોલો મંત્રીશ્વર. પ્રભુ, પાટણને શાંતિ જોઈએ છે. અવંતી ત્રણેય બાજુથી શત્રુઓથી ઘેરાયેલું છે. ગમે ત્યારે કર્ણાટક કે બુંદેલખંડ અવંતી પર ચઢી આવે એમ છે. પણ પાટણને અવંતીને ભાગવામાં કોઈ રસ નથી. અમને શાંતિ જોઈએ છીએ. અમે કર્ણાટક કે બુંદેલખંડ સાથે ભળીને અવંતીને તોડવા નથી માગતા. એમાં પાટણનું ગૌરવ પણ નથી. પાટણ તો અવંતી જેવા મહાસામ્રાજ્યને પડખે ઊભા રહીને પોતાનું ગૌરવ વધારવા માંગે છે પ્રભુ. પાટણ અવંતી સાથે મિત્રતા માંગે છે ભગવાન. આપ અવંતીનાથ પાટણને પોતાનો દુશ્મન ના ગણો, પોતાનો મિત્ર ગણો. હું દામોદર મહેતા પોતે આપ સંધિ વિગ્રહ તરીકે સ્વીકારો તો આજથી અવંતીમાં રહી જઈશ. પાટણને મિત્ર બનાવો પ્રભુ. જો પાટણ અવંતી સામે તલવાર ઉગામે તો તમે અહીં મારું માથું વાઢી લેજો. પણ પાટણની મૈત્રી અવંતીનાથ સ્વીકારે એટલી યાચના છે પ્રભુ. આ સાંભળીને એક બાજુએ ઉભેલો કુલચંદ્ર તરત જ બોલી ઉઠે છે, વિચાર કરીને પાટણની મૈત્રી સ્વીકારજો પ્રભુ રાજા ભોજ. આ પાટણનો મંત્રી દામોદર મહેતા છે. તેની રાજનીતિ આખી દુનિયા ઉથલપાથલ કરી નાખે એવી છે. આ સાંભળીને આખા રાજ દરબારમાં મંત્રીઓ આપસમાં ચર્ચા વિચારણા કરવા માંડે છે. આખા રાજ દરબારમાં સન્નાટો છવાઈ ગયો છે. કુલચંદ્ર પાટણની મૈત્રી ઈચ્છતો ન હતો. રાજા ભોજ પણ વિચાર કરી રહ્યા હતા. થોડીવાર પછી રાજા ભોજ કડક અવાજે દામોદર મહેતાને પૂછે છે, મંત્રીશ્વર, પાટણે જો કોઈ દિવસ દગો કર્યો તો પ્રભુ, આ દામોદર મહેતાનું કપાયેલું માથું પહેલા તમારા ચરણોમાં હશે. દામોદરની આવી સ્પષ્ટ વાણી સાંભળીને ભોજ પણ નવાઈ પામ્યા. તે અંદર અંદર વિચાર કરવા માંડ્યા કે અવંતી ચારે તરફ શત્રુઓથી ઘેરાયેલું છે ને એમાંય પાટણ જો સામેથી મૈત્રીનો પ્રસ્તાવ મૂકતું હોય તો મિત્ર બનાવવામાં વાંધો શું છે? એક શત્રુ એટલો ઘટશે ને આમે એક સાથે ચારે દિશામાં દુશ્મનો સાથે લડી શકે એટલું સૈન્ય તો અવંતી પાસે છે જ. આવા બધા વિચારો કરીને રાજા ભોજ પોતાના મંત્રીશ્વર રોહકને ઉદ્દેશીને આખી રાજસભા ગાજી ઉઠે તેમ ઐતિહાસિક નિર્ણય સંભળાવે છે. મંત્રીશ્વર, પાટણપતિ ભીમદેવ સોલંકીને સંદેશો મોકલો કે હું અવંતીનાથ રાજા ભોજ પોતે તેમના આ મૈત્રી પ્રસ્તાવનો સ્વીકાર કરું છું. આજથી દામોદર મહેતા અવંતીમાં સાંધિ વિગ્રહ તરીકે રહેશે. આજથી પાટણ અવંતીનું મિત્ર છે. આપણી મિત્રતા અતૂટ રહો. આખો રાજ દરબાર આ ઐતિહાસિક નિર્ણય સાંભળીને આશ્ચર્યચકિત થઈ જાય છે. પાટણ અને અવંતીની મિત્રતાને એકાદ વર્ષ નીકળી જાય છે. અવંતીના ભયથી મુક્ત થઈને પાટણ હવે ધીરે ધીરે સશક્ત બનતું જઈ રહ્યું હતું. આ વાત અવંતીના સેનાપતિ કુલચંદ્રને ઘણી કૂચતી હતી. તેના મનમાં એક દિવસ રાજ રમત સૂજી. એક દિવસ તેને કહેડાવ્યું કે તે પોતે માતૃશ્રાદ્ધ માટે ગુજરાતમાં સિદ્ધપુર જઈ રહ્યો છે. આ વાત સાંભળીને દામોદર મહેતાની ચાલાક નજરોએ કુલચંદ્રનું મન વાંચી લીધું. તે સમજી ગયો કે કુલચંદ્ર માતૃશ્રાદ્ધના બહાને સિદ્ધપુર જશે ને સિદ્ધપુરથી પાટણ જશે. ત્યાં થોડી લૂંટફાટ કરશે એટલે પાટણ કાંઈ જોઈ નહીં રહે. પાટણ પણ તેના પર હુમલો કરશે ને કુલચંદ્રને જોઈતી વાત મળી જશે. તે અવંતીનાથ રાજા ભોજને એવો સંદેશો મોકલશે કે પાટણે ગદ્દારી કરી, પાટણે મૈત્રીની સંધિમાં હુમલો કરીને દૂષણ ઊભું કર્યું ને અહીંથી અવંતીની મહાસેના પાટણ પર તેડાવીને પાટણને છિન્ન ભિન્ન કરી નાખશે. કુલચંદ્રની આ બધી જ રાજ રમત દામોદર મહેતા જાણી ગયો હતો. તે પણ હવે સંધિ વિગ્રહનો કે મિત્રતાનો ઝંડો પકડીને બેસી રહે એમાંનો ન હતો. તેને પણ એક ભયંકર રાજ રમતનું પાસું ફેંક્યું. ગુજરાતના જે રસ્તેથી કુલચંદ્ર પાછો અવંતીમાં પાછો આવવાનો હતો તેવી ભયંકર મહી નદીની કોતરોમાં તેને ઠાર મારવાની રણનીતિ દામોદરે ઘડી કાઢી. એવી રણનીતિ કે જેનો ડાઘ પાટણને ન લાગે. મહી નદીની કોતરો બાજુના ભીલોને તીરો લઈને ગોઠવી દીધા અને જેવો કુલચંદ્ર કોતરોમાં પ્રવેશ્યો કે ત્યાં અર્જુન ભટ્ટ નામના બ્રાહ્મણ જોડે તલવાર વડે ભયંકર દ્વંદ્વ યુદ્ધ થયું ને કુલચંદ્ર હણાયો.
દામોદર મહેતાએ પણ વાત ફરતી કરી દીધી કે કુલચંદ્ર સાધુમાંથી સંસારી થયો એટલે તેને સાધુનો ભેખ લજવ્યો. ધર્મ ભ્રષ્ટ કરવા માટે બીજા તેને દાઢમાં રાખીને બેઠેલા સાધુઓએ તેને મરાવી નાખ્યો. આ તો ધર્મનો ઝઘડો હતો. પાટણને આમાં કશી લેવા દેવા નથી. પાટણ તો આજે અવંતીનું મિત્ર છે. આવી ફરતી વાત દામોદર મહેતાએ અવંતીમાં કરી દીધી. આવી કુટિલ રાજનીતિ રમીને દામોદર મહેતા ફાવી ગયો. કુલચંદ્ર મરી ગયો. કુલચંદ્ર હણાયો ને સાથે સાથે અવંતીની મહાન ગજ સેનાનો દોરનાનો મહાન સેનાપતિ પણ ધૂળમાં મળી ગયો. રાજા ભોજનો એક હાથ જાણે કપાઈ ગયો. અવંતીના પતનની જાણે શરૂઆત થઈ. રાજા ભોજના કુમળા કવિ હૃદય પર હવે વિશ્વાસઘાતના ઘા પડવા માંડ્યા હતા. કપટી રાજ રમતોની છુરીઓ ભોજના હૃદયમાં ખૂંપવા માંડી હતી. ચારે તરફથી ઉઠી રહેલા યુદ્ધના ભયંકર વંટોળને તે હવે નજરો નજર જોઈ શકતો હતો. અવંતીના મહાન સેનાપતિ એવા કુલચંદ્રના મૃત્યુની સાથે જ બુંદેલખંડનો હય હય રાજ કર્ણદેવ, કર્ણાટકનો આ હવમલ અવંતી પર ચઢાઈ કરવા લશ્કર લઈને રવાના થઈ જાય છે. પાટણથી પણ ભીમદેવ સોલંકી લશ્કર લઈને અવંતી તરફ જવાના રવાના થઈ ગયો હતો. અવંતીનાથને એમ હતું કે પાટણ તો અવંતીની મદદે લશ્કર લઈને આવે છે, જ્યારે વાત તો કંઈક જુદી જ હતી. પાટણે તો બુંદેલખંડના કર્ણદેવ જોડે સંધિ કરીને અવંતી ભાગવાનો નિર્ણય લઈ લીધો હતો. જે રાજ ખજાનો લૂંટાય તેનો અડધો ભાગ પાટણ લેશે ને અડધું અવંતી પણ પાટણ લઈ લેશે. આવા કરારે પાટણ અવંતી તરફ ધસી રહ્યું હતું. જ્યારે રાજા ભોજ દિવસે દિવસે અસ્વસ્થ થતા જતા હતા, તેમણે કર્ણાટક અને બુંદેલખંડનો સામનો કરવા સેનાના 2 ભાગ કરીને બંને દિશામાં મોકલી દીધા હતા. અહીં ભોજરાજે મહાન ખજાનો અવંતીના કવિઓ, પંડિતો ને શ્રેષ્ઠીઓને આપવા માંડ્યો હતો. પારકો આવીને લૂંટી જાય એના કરતાં પોતાના લઈ જાય તો સારું એમ વિચારીને ભોજે સોના, ચાંદી, રત્નો, હીરા, માણેકનો સમુદ્ર લોકો આગળ ખુલ્લો મૂકી દીધો હતો. રાજા ભોજ હવે સમજી ગયો હતો કે આ મહાન નગરી અવંતી હવે આ ધરતીના પટ પરથી ભૂસાઈ જવાની. હવે આ નગરીમાં ક્યારેય પંડિતો, કવિઓના મહાકાવ્યો નહીં ગુંજે. વિદ્યાનો આ અવિચલ પ્રવાહ હવે અવળે રસ્તે ફંટાઈ જવાનો, કાં તો ધરતીમાં ક્યાંક ઊંડે ચાલ્યો જવાનો. આ મહાન સામ્રાજ્ય અવંતી હવે ધરતીની ધૂળમાં રમતું થઈ જવાનું. આવા દુઃખમાં રાજા ભોજના કાળજામાં અવંતી ભ્રષ્ટનો ઘાત લાગે છે. તે બેભાન થઈને ઢળી પડે છે. રાજા ભોજ મરણ પથારીએ પડ્યા છે. આખું નગર સુમસામ પડ્યું છે. રાજકુટુંબની સ્ત્રીઓને યોગ્ય ઠેકાણે પહોંચાડી દીધા છે. આ નગરીએ ક્યારેય ના જોઈ હોય તેવી ભયંકર વિચિત્રતા અત્યારે અવંતીને ઘેરાઈને પડી છે. અવંતીની બહાર પાટણ અને બુંદેલખંડનું સૈન્ય રાજા ભોજના મરણની રાહ જોઈને બેઠું છે. જેવા ભોજ સ્વર્ગે સીધાવે કે અવંતીને રોડી તોડી નાખવી, આવા મનોરથે કર્ણદેવ ને ભીમદેવ ઉઘાડી તલવારો લઈને બેઠા છે. ચારે તરફ ભેંકાર ભેંકાર ને બસ ભેંકારનું જ સામ્રાજ્ય છે. અને અંતે ભારત વર્ષની 1 કરોડ ઘડી આવી પહોંચે છે, જ્યારે અવંતી જેવી મહાન વિદ્યાનગરીનો જનક અસ્ત થાય છે. રાજા ભોજ સરસ્વતીની ઉપાસના કરતા કરતા હંમેશને માટે આંખો મીંચી દે છે. ભારત વર્ષનો એક મહાન રાજા હંમેશને માટે આ ધરતીને છોડીને ચાલ્યો જાય છે. રહી જાય છે માત્ર તેના કાવ્યો, તેનું સર્જન અને તેની વિદ્યા. બીજે દિવસે રાજા ભોજના મૃત્યુના સમાચાર મળતા જ રણશંખ ફૂંકાય છે. પાટણ અને બુંદેલખંડનું સૈન્ય અવંતી પર તૂટી પડે છે. એક પછી એક ઇમારતોનો ધ્વંસ થતો જાય છે. અવંતી જેવું ઊભું થયેલું મહાન સામ્રાજ્ય ધીરે ધીરે પટકાવા માંડે છે. અવંતીના થોડા ઘણા સૈનિકો કર્ણદેવ અને ભીમદેવના વિરાટ સૈન્ય આગળ ઝઝૂમીને તે પણ અંતે સ્વર્ગના રસ્તે ચાલતા થાય છે. અવંતી ખંડેર બની જાય છે. તેનો રાજખજાનો લૂંટાય છે.
તેનો રાજ ખજાનો કર્ણદેવ અને ભીમદેવ સરખા ભાગે વહેંચી લે છે. અવંતી ભાગે છે. અવંતીનો દાહોદ દધીપત્ર બાજુનો ભાગ ભીમદેવ સોલંકી લઈ લે છે. આમ જોત જોતામાં અવંતી જેવી મહાન વિદ્યાનગરી ખંડેર બની જાય છે. અવંતીના ધ્વંસ પછી દામોદર મહેતા ખંડેર બની ગયેલા અવંતીના એક નાની પગદંડી પર ચાલીને જતો હોય છે ત્યારે તેની નજર એક વ્યક્તિ પર પડતા ચમકી જાય છે. આજથી વર્ષો પહેલા તે જે વ્યક્તિની સાથે પાટણથી અવંતી આવવા નીકળ્યો હતો તે પંડિત કાર્તિક સ્વામીને સાધુ વેશે જોતા તે નવાઈ પામે છે. ઉતાવળથી કહે છે, અરે કાર્તિક સ્વામી, આ શું તમે હજુ અહીં ફરો છો? ચાલો, પાટણ જવાનું છે. આપણને આપણો ભાગ મળી ગયો છે કાર્તિક સ્વામી. આપણે જીત્યા છીએ. પાટણમાં ઉત્સવ કરવાનો છે. ચાલો ચાલો કાર્તિક સ્વામી. આ સાંભળીને કાર્તિક સ્વામીના ચહેરા પર દુઃખ ભર્યું હાસ્ય આવી જાય છે. અલ્યા દામોદર, કોણે કહ્યું કે આપણે જીત્યા છીએ? આપણે તો હાર્યા છીએ દામોદર. આ સાંભળીને દામોદર નવાઈ પામે છે. આ શું બોલે છે કાર્તિક સ્વામી? જો, અવંતી ખંડેર થઈ ગયું. આપણે જીત્યા. કાર્તિક સ્વામી ગંભીર અવાજે કહે છે, પ્રભુ, આજે પાટણ જીતીને પણ હાર્યું છે. આજે બુંદેલખંડ જીતીને પણ હાર્યું છે. કર્ણાટક પણ હારશે. આપણે બધા જ અવંતી જીતીને પણ હાર્યા છીએ. ભીમદેવ, કર્ણદેવ, આ હવમલ, આ બધા જ હાર્યા છે. આજે વિજય એકનો જ થયો છે ને તે છે અવંતી. અવંતીનો વિજય થયો છે દામોદર, અવંતીનો. અવંતી નાથ જીત્યો છે. અવંતીનો નાથ રાજા ભોજનો વિજય થયો છે. આ મહાન અવંતી નગરી આજે ખંડેર બનીને પણ વિજય થઈ છે. રાજા ભોજ વગર શસ્ત્ર હાથમાં લીધે આ યુદ્ધમાં જીત્યો છે. અલ્યા દામોદર, અલ્યા દામોદર, આજે તું હાર્યો છે. આજે તું હાર્યો છે. તારી રાજનીતિ હારી છે. આજે અવંતીના આ ખંડેરો પાટણ નગરીની ભવ્યતા આગળ ખૂબ ખૂબ મહાન બની ગયા છે. આજે પાટણ, બુંદેલખંડ, કર્ણાટક બધા જ અવંતી આગળ સાવ નાના ને ઝાંખા પડી ગયા છે દામોદર. સાવ નાના ને ઝાંખા પડી ગયા છે. આ સાંભળીને દામોદરના કાળજામાં ફાડ પડી. અરે કાર્તિક સ્વામી, આ બધું તું શું બોલે છે? અવંતીનો નશો તને ક્યારથી ચઢ્યો? અરે ભૂલી ગયો, આપણું પાટણ મહાન છે. આપણે બંને અવંતી ધ્વંસનું સ્વપ્ન લઈને નીકળ્યા હતા. આપણે પાટણને મહાન બનાવવા નીકળ્યા હતા. આ સાંભળીને કાર્તિક સ્વામી અટહાસ્ય કરીને કહે છે, દામોદર, તું કઈ માટીમાંથી બન્યો છે? અવંતીમાં આટલું રહ્યો છતાંય તને અવંતીની વિદ્યાનો નશોય ના ચઢ્યો? અરે તને કવિઓની કવિતાઓનો નશો પણ ના ચઢ્યો? દામોદર, તે માત્ર અવંતીના આ ખંડેરો જોયા છે. મેં તો મહાન રાજવી રાજા ભોજને મરણ પથારીએ પણ મૃત્યુ સાથે કવિતા કરતા જોયું છે. લ્યા, મેં તો મૃત્યુ વખતે રાજા ભોજની મીંચાતી આંખોમાં મહાસ્વપ્નની ચમક જોઈ છે. કહીને જોરથી ઉમેર્યું, અલ્યા દામોદર, તારું પાટણ હશે મહાન. અલ્યા દામોદર, તારું પાટણ હશે મહાન, પણ અવંતી તો સંસ્કારી છે. સાંભળ્યું દામોદર, તારું પાટણ ભલે રહ્યું મહાન, પણ અવંતી તો સંસ્કારી છે. મોટી મોટી ઇમારતોથી નગરી મહાન નથી બનતી દામોદર. નગરી તો સંસ્કારોથી મહાન બને છે. મેં જીવનભર અવંતીમાં રહેવાની પ્રતિજ્ઞા કરી છે. અવંતીના આ ખંડેરો વચ્ચે પણ વિદ્યાનો ધોધ અવિરત ચાલુ જ રહેશે. તલવારના જોરે રાજલક્ષ્મી જીતી શકાય. અલ્યા દામોદર, તલવારના જોરે રાજલક્ષ્મી જીતી શકાય, સરસ્વતી નહીં. સરસ્વતી માટે તો ઉપાસના કરવી પડે, જે રાજા ભોજે કરી. જે રાજા ભોજે મેળવ્યું એ તમે ક્યાં મેળવ્યું છે? આટલું કહીને કાર્તિક સ્વામી દામોદરને નમન કરીને ચાલ્યો જાય છે. કાર્તિક સ્વામીના ગયા પછી પાટણનો મહામંત્રી દામોદર મહેતા અવંતીના ખંડેરોને ભીની આંખે જોઈ રહે છે. કાર્તિક સ્વામીના શબ્દો દામોદરને વીંછીના ડંખની જેમ વાગ્યા છે. દામોદરનો આત્મા ભીતરથી બરાડી ઉઠે છે. દામોદર, તું હાર્યો છે. તારી રાજનીતિ હારી છે. જો તારી આજુબાજુના ખંડેરો જો,
તે તો ભોજરાજની કવિતાઓ જેવા છે. કવિતાઓ ક્યારેય ખંડેર નથી થતી, શબ્દ ક્યારેય ખંડેર નથી થતો. કવિતાઓ તો જન્મી એટલે અમર બની જાય છે. જો દામોદર જો, અવંતીના આ ખંડેરોનો વૈભવ તને દેખાય તો જો. આ ખંડેરોની વાણી સાંભળ. તેઓ જોર જોરથી મહાકવિઓના મહાકાવ્યોનું ગાન કરી રહ્યા છે. આ ખંડેરો જેવી ભવ્યતા તો તારા પાટણમાં પણ નથી. રાજા ભોજ પણ તેના કાવ્યોમાં અમર થઈ ગયો ને તું ઉત્સવ મનાવવા નીકળ્યો છે. શેનો ઉત્સવ? પાટણના વિજયનો? પણ વિજય તો યુદ્ધમાં હોય ને અહીં તો યુદ્ધ જ ક્યાં હતું? અહીં તો તારી રાજ રમતો હતી. અહીં તો તારા કાવા દાવા હતા ને લૂંટફાટ હતી. વિજય તો શૌર્ય કરીને જીતેલા યુદ્ધોનો હોય. રાજનીતિના કાવા દાવાઓથી મેળવેલી વિજયના કઈ મહેફિલ ના મંડાય. તું હાર્યો દામોદર, તારું પાટણ હાર્યું, તારો રાજા ભીમદેવ હાર્યો. તમે બધા જ હાર્યા છો. આજે રાજા ભોજની આ મહાન ખંડેર નગરી અવંતી જ વિજય પામી છે. દામોદરનો આત્મા તેને બૂમો પાડી પાડીને કહી રહ્યો હતો કે દામોદર, મોટી મોટી ઇમારતોથી નગરીઓ મહાન નથી બનતી. નગરીઓ મહાન બને છે સંસ્કારોથી. દામોદરની આંખોમાં આંસુ ભરાઈ આવે છે. અવંતીના ભવ્ય ખંડેરો પર માથું મૂકીને તે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડે છે. બીજે દિવસે પાટણનું લશ્કર અવંતીથી પાટણ તરફ પાછું ફરે છે. દામોદર મહેતાને સમાચાર મળે છે કે રાજરાણી ઉદયમતી સોમનાથની જાત્રા કરીને પાછા પાટણ ફરી રહ્યા છે. તેઓ સ્તંભ તીર્થ થઈને સાબરમતી નદીમાં નૌકા મારફતે આશાપલ્લીએ ઉતરવાના છે. આ સાંભળીને દામોદર તેમને લેવા માટે આશાપલ્લી જઈ પહોંચ્યો. સાબરમતી જેવી વિરાટ નદીના તટ પર એક ખડક પર ઊભા રહીને દામોદર રાજરાણી ઉદયમતીની નૌકા આવવાની રાહ જોઈ રહ્યો છે. તેની નજર સાબરમતી નદીમાં ઉઠતી જળ તરંગ ઉપર ફરતી ફરતી સામા કાંઠાના ઘનઘોર જંગલો પર જઈને થંભી જાય છે. તેની આંખોમાં તે જંગલો વીંધીને એક મહાન નગરી ઊભી થાય છે. વિશાળ ગગનચુંબી ઇમારતો, મંદિરના શિખરો પર ફરકતી ધીંગ ધજાઓ, નાજુક ગુજરાતણોના મધુર કંઠે ગવાતા ગરબા ને લોકગીતો, આ બધું જ તેના મનની, તેના સ્વપ્નની ભૂમિ પર ઊભું થઈ જાય છે. તેને અનેક મહાન ગુર્જર પુત્રો જોયા. પોતાની શિલ્પ કારીગરીથી નગરીને ભવ્યથી અતિ ભવ્ય બનાવતા શિલ્પીઓ જોયા. યજ્ઞનો હોમાગ્નિ ને નગરીને ધ્રુજવતો વેદોનો મંત્રોચ્ચારનો ધ્વનિ તેને સંભળાયો. તેની કલ્પનામાં સામે દેખાતા જંગલમાં એક મહાન નગરી ઊભી થઈ ગઈ. એક એવી નગરી જે માત્ર ઇમારતોથી મહાન ના હોય પણ સંસ્કારોથી પણ મહાન હોય. એક એવી નગરી જેમાં સંસ્કાર લક્ષ્મીનો વાસ હોય. આવા જ વિચારોમાં દામોદર ચઢ્યો હોય છે ત્યારે સાબરમતી નદીમાં રાજરાણી ઉદયમતીની નાવ આવતી જોવે છે. પાટણની રાજરાણી ઉદયમતી સાબરમતીને કિનારે ઉતરે છે. ઉદયમતીને નમન કરીને દામોદર નાના કર્ણદેવ સામે જોઈ રહે છે. ઉદયમતી મધુર કંઠે પૂછે છે, દામોદર, હમણાં ત્યાં ખડક પર ઊભા રહીને શું જોઈ રહ્યા હતા? ત્યારે દામોદર હસીને આશા ભરેલી આંખે જવાબ આપે છે, કંઈ નહીં બા, દરેક મહાનદીને એક મહાન નગરી પોતાની કેડે ઉચકવાના ઓરતા હોય છે. સાબરમતીના પણ એ ઓરતા પૂરા કરી દઈએ તો. આટલું કહીને દામોદર નાના કર્ણદેવ સોલંકી સામે આશા ભરેલી આંખે જોઈ રહે છે. આ સાંભળીને પાટણની રાજરાણી ઉદયમતી તરત જ બોલી ઉઠે છે, હા હા, કેમ નહીં, સાબરમતીના એ ઓરતા આ કર્ણદેવ પૂરા કરશે. બા, મેં તો નગરીનું નામ પણ વિચારી લીધું છે, દામોદરે કહ્યું. શું છે દામોદર? બા, એ મહાન નગરીનું નામ હશે કર્ણાવતી, જે આપણા આ કર્ણદેવની ભુજામાંથી પ્રગટ થશે. કહીને દામોદરે નાના કર્ણદેવને ઉચકી લીધો અને પાટણ તરફ જવા આ બધાએ રવાના થઈ ગયા. આમ દામોદરનું સંસ્કાર લક્ષ્મીથી સંપન્ન એવા કર્ણાવતી મહાનગરીનું આ મહાસ્વપ્ન ક્યાંક ખૂબ ઊંડે દટાઈ ગયું હતું, જે અમે તમારી સમક્ષ રજૂ કર્યું. જોઈએ છીએ અમે કે કર્ણાવતીના આ મહાસ્વપ્નને કર્ણાવતી નગરીના લોકો
કેટલા માનથી જુએ છે. અમે ફરી આવીશું. ઇતિહાસનું કોઈ આવું જ એક ખોવાઈ ગયેલું, ક્યાંક દૂર તણાઈ ગયેલું કે ક્યાંક ખૂબ ઊંડે દટાઈ ગયેલું પાનું લઈને. અને હા, સાબરમતીના કોઈ શાંત કિનારે જઈને સાંભળશો ને તો આજે કદાચ કાર્તિક સ્વામીનું પેલું વાક્ય ગૂંજતું સંભળાશે. નગરીઓ મોટી મોટી ઇમારતોથી મહાન નથી બનતી. નગરીઓ મહાન બને છે સંસ્કારોથી.